નાસ્તો કરે તો આવી જાવ ગોર નહીં હોય ક્યાં છે ડીમાર્ટમાં જવા માટે અમારી આવા બધા એન્ટ્રી છે અમારા ઘર તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો ગાઈસ કેમ છો આ બધા મજામાં છો અત્યારે વાગ્યા છે સવારના 7:30 હજુ મેં ઉઠ્યું બી નહીં નાયું બી નહીં બધું બાકી છે ને વાળ કપા જવાનું છે એટલા માટે બાકી છે બધું તો પહેલાં જઈએ આપણે વાળ કપાવવા માટે અને આજે છે કાળી ચૌદસ તો બધાને હાર્દિક શુભકામના કાળી ચૌદસની અને સૌથી પહેલાં આપણે આ વાળ કપાવવા જવાનું છે ચલો હવે જઈએ તો બન્યા રમણા આજના બ્લોગમાં કાલનો બ્લોગ બી અપલોડ કરી દીધો છે અહીંયા અપલોડ થતો નહીં કેમ કે અહીંયા નેટવર્ક ઇસ્યુ છે થોડો તો ચાલો હવે પેલો ભાઈ મૂકે છે હજી તો ચાલો બન્યા રમવાનો બ્લોગ ઇલેક્ટ્રિક કટ કાપી આલ સજા एकदम सादा जीना जीना बाल का पाओ जो हाँ અમાર મમ્મી ના આદર સંગે घर में रुपया वाला માટે તમે તુલીના જાત પકડ મેં આ કામ જમ કે જતા શું કેવું છે તમારે મુરત ને કેવો બાલ કપાવવાના એમ ઓય સ્લોપ કટ कर पाओगे भाई स्लोप कट મોટા नहीं नॉर्मल ज्यादा बड़ा नहीं ज्यादा छोटा नहीं होना ना से અમને અમારા મમ્મી છે ને આ દાદા બાલ કપાવવાનું કહે ભાઈ હું આ કેવું દેખાય ભાઈ આ સારું નહીં લાગે મોટા મોટા पहले હારા तो मैं बाल का पाओ देना મોટા મોટા કપાવ कपावी नहीं आए तो घर में મોટા મોટા બાલ હોય ને તો ઘરમાં નહીં યાદ આવ્યું કે આ ઉત્તરાયણમાં મારે ભાઈ મારે કઈ જવાનું ગોસમાં જતા રહેવાનું ભાઈ દિવસે દાદાને ઘેર તો ચાલો ગાઈસ આ ચાવી એના પૈસા લઈ લીધા છે આપણે નીકળીએ વાળ કપાવવા જો અમારે નવાનું બધું બાકી છે બહુ મોડું થઈ જશે ભાઈ ચાલો તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે હેર સલૂન પર તો ચાલો કપાઈએ ને પછી પબ્લિક તો છે જ બહુ ગાઈસ ફાઇનલી અમારું હેર કટિંગ થઈ ગયું છે હવે જઈએ ઘરે ફટાફટ ટાઈમ બી બહુ થઈ ગયો છે તો ચાલો મળીએ ઘરે છે તો ગાઈસ અત્યારે વાગ્યા છે 10 અને તમારા ભાઈ રેડી થઈ ગયા છે નાઈ ધોઈને હા અમારી હેરસ્ટાઈલ જો ચાનો ઢેબરા અલગના ઢેબરા છે आप आप दिखा અને નાસ્તો બને છે શું બને છે તમને બતાવજો આજે મકાઈના ભજીયા हमारा आदिवासी અને આ ઢેબરા બતાવજો આ જુઓ આ उनका मन बोलना क्या करो અને આ બાજુ નાસ્તો ચાલે છે જો અને આ બાજુ મેચ ચાલે છે बराबर से मैंने सारे किया આ બાજુ મેચ ચાલે છે ચાલો ગાઈસ તમારે બી નાસ્તો કરે તો આવી જાઓ गौर नहीं हो रही અડદના ઢેબરા આ વસ્તુ બીજે કમ મળતું નહીં અમારી બાજુ જ મળે ચા છે છોટાઉદેપુર જિલ્લાને ફેમસ છે આ છે અમારા આવી ગયો ટેક તો ભૂલી ગયું જે કોલ્હાપુર નિવાસી આ કોલ્હાપુર નથી આ છોટાઉદેપુરના ફેમસ ભજીયા એ બાજુ બને છે ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને આ બાજુ જમવાનું બને છે આજુ અને આ ભાઈ પહોંચ્યો છે અને એ ભાઈની અમે બોક્સ લગાવી દીધી છે જુઓ આ કોલ્હાપુરવાળા ભાઈ ખબર નહીં હા કંઈક મંગાવવાનું વિચારે છે ઓનલાઈન નહીં કશું મંગાવવાનું નહીં આ દાળ ભાત બને જ છે હા દાળ ભાત બને જ છે આ બાજુ અને અમે જઈએ છીએ ડીમાર્ટ જવાની તૈયારી કરીએ છીએ તો થોડી વાર પછી અમે નીકળશું તો ચાલો ભૂખ જેવું નહીં એટલે ભાઈ આપણે ડીમાર્ટ કરીને પછી આવીને ખાશું ચાલો થોડી વાર પછી નીકળીએ છીએ ડીમાર્ટ ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છે ડીમાર્ટમાં જવા માટે અમારી ફૂલ ફેમિલી તો ચાલો નીકળીએ હા ચશ્મા માસ્તર તો ચાલો હવે ડાયરેક્ટ ત્યાં જઈને જ મળીએ આપણે ચાલો ગાઈસ હવે આપણે જઈએ ડીમાર્ટમાં તો ત્યાં જઈને મળીએ આપણે ડાયરેક્ટ રેડી થઈ ગયા છે બધા तो गाइस फाइनली में आ गया है ડીમાર્ટ तो चलो अंदर जाइए
અમારા પેલા બધા પહોંચી ગયા છે. ચાલો તો ગાઈસ અમને ગાડી પકડાઈ દીધી છે. હવે અમે ગાડી છે રહેવાની. ગાડી પકડ લે ચાલ. આ બધું મૂકવાનું ચાલુ કરી દીધું છે. અને આ છે અમારા મમ્મી. બોલો મને બ્લોગમાં લિમિટમાં આવ્યાથી ચાલો પૂરવાના. હેલો ગાઈસ ગાઈસ ચાલ લીલે ત્યાંનું મોટું. ડીમાર્ટમાં છે ને વિડીયોગ્રાફી અને ફોટોની મનાય છે, પણ આપણે નહીં સુધરવાનું. ઝુમકર ઝુમકર જો પેલું તમને બતાવું જો કે લિખાય કોલ્હાપુરવાળા ભાઈ ગાડી થમાઈ દીધી છે અમે. ને આ બાજુ ચપ્પલ જોવાય છે. ચપ્પલ ગાઈસ શર્ટ કેવું લાગે છે કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો કેવું લાગે છે. કપડાની ખરીદી ચાલે છે પાછળ જો કપડાં લઈ લીધા છે છતાં બી કપડાની ખરીદી ખાલે એપ છે. હજુ અમે બી લીધા છે 1-2 શર્ટ સારા લાગ્યા એટલે લીધા. જો ગાઈસ આ દીવા નીચે લાઈટ છે. ડિજિટલ દીવા. ઓલમોસ્ટ બધી જ વસ્તુ મળે છે ડીમાર્ટમાં. આટલી બી વસ્તુ એક પણ વસ્તુ બાકી નથી. બધું જ મળી જશે. તમારે લેવું હોય ને તો તમારા નજીકના ડીમાર્ટમાં પહોંચી જજો. અને બહુ ભરી જો ગાઈસ આ બધું મળી જશે અહીંયા. દૂધ બી મળે છે, છાશ બી મળે છે. જો ડીમાર્ટમાંથી દૂધ લીધું. કાલે આવે તો આવા બધા એન્ટિક છે અમારા ઘરે. પૈસા ખાઈ લે ત્યાં કદાચ હા તો ચાલા સામે ગાઈસ મેગીની આઈટમ બધી આ પાસ્તા છે, આ બધું છે. જો આ જો બધું આ જો આ ગાડી ફૂલ કરી દીધી છે આખી. હા જો આ બધું ભરી લીધું. આ બિલિંગ થાય છે અમારું. ખાલી નહીં થતું લા. ફાઇનલી આ બધું લઈ લીધું છે. તો બિલિંગ થઈ ગયું છે. હવે અમે નીકળીએ છીએ ઘર જવા. તો ચાલો નહીં હવે ડાયરેક્ટ ઘરે જઈને. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 8 અને અમારું કામ બની ગયું છે. આને કેટલી ભૂખમાં પર કરાયો ગાઈસ. આ ભાઈ મને વિડીયો નહીં બનાવવા દીધો. ખાવાનું બાકી છે અમારે. ને અમારી મમ્મી બધી મીઠાઈ કરે છે. તો મારું ખાવાનું બની ગયું છે. થોડી વારમાં ખાવાનું ભૂખ લાગી છે બરાબર. કાલે અમારા ભાઈને પાછું જવાનું છે ગામડે. બોડેલી વડોદરા રાજપરી વિસાડી આ જવાના છે કાલે. અમારું હજુ નક્કી નહીં. અમારું ગાઈસ આ પનીરનું શાક છે, પછી આ રોટલી છે, પછી આમાં આ બધું છે. જુઓ તમારે ખાવું હોય તો આવી જાઓ. આલુ શાક ને 120 ચાલે. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી છે. મળીશું આપણે નેક્સ્ટ બ્લોગ. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.